તો ચીનમાં હાહાકાર મચાવનાર એચએમપીવી વાયરસ અંગે મોટા સમાચાર। ગુજરાતમાં એચએમપી વાયરસની એન્ટ્રીનો દાવો। એક ખાનગી હોસ્પિટલના તબીબે વિડીયો શેર કરીને કર્યો છે દાવો। ચાંદખેડાના ઓરેન્જ હોસ્પિટલના ડોક્ટરનો દાવો। ડોક્ટર નીરવ પટેલનો મોટો દાવો। 2 મહિનાનું બાળક એચએમપીવી વાયરસથી સંક્રમિત। હાલ બાળકની સ્થિતિ સુધારા પર ડોક્ટર નીરવ પટેલ દ્વારા વાત કરવામાં આવી। તો મહત્વનું છે કે ખતરાની ઘંટી એચએમપી વાયરસનો ગુજરાતમાં કેસ સામે આવ્યો છે। બેંગલુરુ બાદ એચએમપીવીનો ગુજરાતમાં કેસ સામે આવ્યો, તેમાં પણ અમદાવાદમાં કેસ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ખાનગી હોસ્પિટલના તબીબનો વિડીયો। Hello everyone, I am Dr. Neerav Patel, consultant neonatologist and pediatric intensivist at Orange Children Hospital, चांदखेड़ा, अहमदाबाद। अभी रिसेंटली हमने एक बच्चे में ह्यूमन मेटान्यूमो वायरस का इन्फेक्शन हमने देखा है। जो हमारे यहाँ पे बच्चा आया वो 24 दिसंबर को अपने यहाँ पे एडमिट हुआ था ऑरेंज हॉस्पिटल पे। उसको सर्दी खांसी ऑलमोस्ट फॉर 2 to 3 डेज था। बच्चे को 2 दिन 3 दिन हमने छोटे मशीन पे रखा। उसके बाद बच्चे का ऑक्सीजन मेंटेन नहीं हो रहा था तो हमने उसको वेंटिलेटर मशीन का सपोर्ट दिया। ऑलमोस्ट 5 डेज वेंटिलेटर सपोर्ट देने के बाद बच्चे की हालत में काफी सुधार आया। वायरल का एंटीवायरल मेडिकेशन होता है, सपोर्टिव ट्रीटमेंट होता है, नेबुलाइजेशन। उसके बाद बच्चे को हमने छोटे मशीन पे भी रखा और अभी बच्चा एकदम डिस्चार्ज के लायक हो गया है। तो बेबी इज एब्सोल्युटली फाइन। उस बच्चे में मेनली इश्यू था कि बच्चे को पहले भी जब न्यूबॉर्न बच्चा था तो प्री मैच्योर था, जिसकी वजह से बच्चे को वेंटिलेटर सर्फेक्टेंट नाम का फेफड़ों का इंजेक्शन होता है वो भी देना पड़ा था। तो ये बच्चा इसीलिए मे भी इससे प्रभावित हुआ होगा क्योंकि उसके लंग्स ऑलरेडी कॉम्प्रोमाइज थे। तो ये नॉर्मली जो हेल्दी बेबीज है उसमें इसके कोई ज्यादा इन्फेक्शन हो जाए या उससे ज्यादा कोई घबराने की जरूरत नहीं है। जस्ट जो रूटीन केयर हम बोलते हैं कि जब भी सर्दी खांसी हो आप मास्क यूज करो। नॉर्मली हैंड वॉशिंग हम बोलते हैं कि दिन में 10 से 12 बार हैंड वॉशिंग करते रहो। તો ચાંદખેડાની હોસ્પિટલની ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ નીરવ પટેલના દાવા બાદ ન્યૂઝ 18ની ટીમ હોસ્પિટલ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી હતી। જો કે બાળકની સારવાર કરનાર તબીબનું કહેવું છે કે વાયરસથી ડરવાની જરૂર નથી। સારવાર બાદ હાલ બાળક સ્વસ્થ છે। મહત્વનું છે કે જે પ્રકારથી માહિતી સામે આવી રહી છે, તબીબ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, ત્યારે ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી ગુજરાતમાં એચએમપી વાયરસની એન્ટ્રીનો દાવો કરવામાં આવી રહ્યો છે। ચાંદખેડાની ખાનગી હોસ્પિટલ પહોંચી છે ન્યૂઝ 18ની ટીમ। ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં પણ આ વાયરસની એન્ટ્રી થઈ છે। એક નાના બાળકમાં આ કેસ સામે આવ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। તો 2 મહિનાનું બાળક એચએમપીવી સંક્રમિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તબીબ દ્વારા બાળક એચએમપી વાયરસથી સંક્રમિત હોવાની વાતની તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ ઓરેન્જ હોસ્પિટલ પહોંચી ચૂકી છે। અમારા સંવાદદાતા સંજય ટાંક પણ લાઈવ જોડાયા છે, તે પણ હોસ્પિટલ પહોંચ્યા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। સંજય, જે પ્રકારથી દાવો કરવામાં આવી રહ્યો છે કે એચએમપીવી વાયરસ છે બાળકમાં જોવા મળી રહ્યો છે, આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી છે, આપ પણ ઉપસ્થિત, શું વધુ માહિતી સંજય? બિલકુલ સંધ્યા, અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલ જે છે કે ત્યાં જે 2 મહિનાનું બાળક જે છે તે એમપીવી જે વાયરસ જે છે મેટાન્યુમો વાયરસ જે છે તે એનો રિપોર્ટ જે છે આવ્યો છે અને તેને લઈને આરોગ્યની ટીમ અહીંયા પહોંચી છે। ડોક્ટર નીરવ પટેલ જે છે અને જે ડોક્ટર બીરેન નાયક જે છે કે તેઓ ડીવાયએચઓ છે, ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે અને અત્યારે આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહ્યા છે। બાળક જે છે તે ડુંગરપુરનું છે। ડોક્ટર નીરવ પટેલ જે છે તેઓ પાસેથી પણ આપણે જાણીશું કે જે આ બાળક જે છે એ બાળકનો જન્મ પણ આજ હોસ્પિટલમાં થયો હતો અને 20-25 દિવસથી અહીંયા એડમિટ રહ્યો હતો। નીરવભાઈ આપણી સાથે। નીરવભાઈ, જે બાળકનો રિપોર્ટ જે છે તે મેટાન્યુમો વાયરસનો જે પોઝિટિવ આવ્યો છે અને શું છે આખું ચાઇનામાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ પ્રકારનો વાયરસ છે? શું તો જે પ્રકારથી હાલ જે દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે હોસ્પિટલમાં, તબીબ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે।
બાળકની જે છે હિસ્ટ્રી જે છે, બાળકની જે મેડિકલ હિસ્ટ્રી જે છે તે શરદી ખાંસી જે છે તે સિમ્ટમ સાથે બાળક અહીંયા એડમિટ થયું હતું અને અત્યારે આપ જોઈ શકો છો કે આરોગ્યની ટીમ જે છે તે અત્યારે અહીંયા તપાસ કરી રહી છે. બાળક નો જે રિપોર્ટ આવ્યો છે સંધ્યા, એ રિપોર્ટને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જો કે ડોક્ટરે ખુદ જેઓએ જણાવ્યું છે કે ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે તે પ્રકારનો વાયરસ જે છે તે આ નથી, પરંતુ તેને લઈને તપાસ જરૂરી છે અને તેને લઈને આરોગ્ય વિભાગમાં જાણ આજે કરી છે. જો કે આ રિપોર્ટ પહેલા આવ્યો હતો, પરંતુ આજે જાણ કરવામાં આવી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ દ્વારા જે છે તે આ બાળકના રિપોર્ટને પણ છુપાવવામાં આવ્યો હોય તેવું પણ અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ અત્યારે આરોગ્યની ટીમ અહીંયા પહોંચી છે અને બાળકના જે રિપોર્ટને લઈને જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ સંધ્યા. સંજય, જે પ્રકારથી અત્યારે આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, આધિકારિક પુષ્ટિ ક્યારે કરવામાં આવશે કે ખરેખરમાં બાળક આ જ વાયરસથી સંક્રમિત છે કે કેમ? કે હાલ આપ જે જોઈ શકો છો કે આ જે આખો જે બાળકમાં જે રિપોર્ટ આવ્યો છે એ પ્રાઇવેટ જે લેબમાંથી જે છે તે આ રિપોર્ટ આવ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે સરકારને જે લેબોરેટરી જે છે ત્યાં કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી. નીરવભાઈની પાસેથી પણ આપણે જાણીશું. નીરવભાઈ, આ જે રિપોર્ટ જે આવ્યો છે, ક્યારે રિપોર્ટ આવ્યો હતો ને આ ક્યાંથી જે પ્રાઇવેટ લેબમાંથી આ રિપોર્ટ આવ્યો છે? પ્રાઇવેટ લેબમાંથી આવ્યો હતો, પણ મેટાનિમો વાયરસ મેં કીધું ને કે એ બહુ બધા વાયરસ ઇન્ફેક્શન હોય છે. અમે દર 6 મહિને આવા મેટાનિમો વાયરસ જોતા હોઈએ, એટલે આ ચાઇના સાથે રિલેટ કરવા વાળો વાયરસ મને નથી લાગતો. પણ હા, મેટાનિમો વાયરસ છે, હ્યુમન મેટાનિમો વાયરસ છે એવું બી લગભગ કહી રહ્યા છે ટીમના ડોક્ટર્સ આગળથી. તો બાળકોમાં આ સિમ્પલ શરદી ખાંસી વાળો રોગ છે, જેમાં ન્યુમોનિયા ઘણીવાર કોમ્પ્લિકેટ થતો હોય અને બાળકને તકલીફ વધતી હોય. બિરેનભાઈ જે છે, બિરેનભાઈ આપણી સાથે. બિરેનભાઈ, શું તપાસ કરવામાં જે અત્યારે આરોગ્યની ટીમ આપણે અહીંયા પહોંચી? હું અત્યારે જસ્ટ જોઈ રહ્યું છું, પેશન્ટ એડમિટ થયેલું છે. પહેલાં પણ એડમિટ થયેલું હતું પ્રીમેચ્યોર બેબી માટે, એનું વેટ 2.2 હતું અને એ વખતે ન્યુમોનિયા માટે આવેલું હતું. પછી ફરીથી એડમિટ થયું છે. હું આ બધું જોઈ રહ્યો છું અત્યારે, એ જોઈ અને પછી આપને કહું. બરાબર? ચીનમાં જે વાયરસ છે અને આ એ વાયરસ છે એવું કઈ રીતે આપણે તપાસમાં બહાર આવી શકે? હવે એ અત્યારે હું આના ઇન્વેસ્ટિગેશન એ બધા જોઈ રહ્યો છું. બરાબર છે? એ કઈ રીતના છે પછી હું તમને કહું છું. બરાબર છે? એને ન્યુમોનિયા તો છે જ. બરાબર છે? હવે ચાઇનાનું છે કે નથી એ આ બધા ઇન્વેસ્ટિગેશન એમના જોઈ અને પછી કહે છે. જો આ ફાઇલની સ્ટડી થઈ રહી છે. બરાબર? હું આ જોઈ રહ્યો છું ફાઇલ. સેમ્પલ કે ક્યાંય મોકલવાના, કોઈ લેબમાં મોકલવાના, એ આ બધું જ અમારે હજુ આ જોઈ લઈએ ને. બરાબર? પછી એ અમારા જે ઉપરથી જે સાહેબ હશે કહેશે. બરાબર? પેશન્ટ અત્યારે પેશન્ટ સ્ટેબલ છે, એમને રજા આપી રહ્યા છે. અમે આ બધું જોઈએ છે. બરાબર છે? પછી અમે ઉપર સબમિટ કરી દઈશું. બરાબર છે? અમારા સાહેબ. બિલકુલ. તો સંધ્યા જે છે આ હતા ડીવાયએચઓ ડોક્ટર વિરેન નાયક, કે તેઓ જે છે અહીંયા તપાસ માટે પહોંચ્યા છે. આરોગ્યની ટીમ જે છે સમગ્ર રિપોર્ટ જે ખાનગી લેબોરેટરીમાંથી જે રિપોર્ટ આવ્યો હતો ને એ રિપોર્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ વાયરસ જે છે તે ચીનમાં જે હાહાકાર ફેલાવી રહ્યો છે તે જ વાયરસ છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવશે. કારણ કે બાળકની મેડિકલ હિસ્ટ્રી અને ખાસ કરીને ટ્રાવેલ હિસ્ટ્રી જે છે તે કોઈ જણાતી નથી. કારણ કે ડુંગરપુર રાજસ્થાનનું બાળક છે અને જે છે બાળકનો જન્મ જે છે તે આજ હોસ્પિટલમાં થયો હતો. 20-25 દિવસથી અહીંયા એડમિટ રહ્યો હતો. બિલકુલ સંજય, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આરોગ્ય વિભાગની ટીમ અત્યારે પહોંચી છે, તપાસ કરવામાં આવી રહી છે, જે બાદ ડોક્યુમેન્ટ છે તે જમા કરવામાં આવશે. HMP વાયરસનો ગુજરાતમાં પણ કેસ સામે આવ્યો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. આધિકારિક પુષ્ટિ બાકી. અમદાવાદમાં મેટાન્યુમો વાયરસનો એક કેસ નોંધાયો છે અને ડૉક્ટર નીરવ પટેલ કે તેઓ આપણી સાથે જે ખાનગી હોસ્પિટલમાં આ કેસ નોંધાયો છે. નીરવભાઈ, શું કહેશો? આખો શું કેસ છે અને ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ, આ એ જ કેસ છે કે શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, મેટાનિમો વાયરસ એ આપણા માટે કે જે આઈસીયુ પ્રેક્ટિસ કરતા હોય બાળકોના ડૉક્ટર, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ કે મોટાના, એના માટે નવો વાયરસ નથી. ઓલરેડી મેટાનિમો વાયરસના ઘણા બધા કેસ અમે જોયેલા છે પાછળ, કે જેમ આપણે આપણા ચિકનગુનિયા આપણો વાયરસમાં હતું, જે લાસ્ટ ટાઈમ હિંમતનગરમાં ને બધામાં વધારે ફેલાયું હતું, અને એ વાયરસ અમે પહેલેથી જોતા જ આવ્યા છીએ. હવે અત્યારે જે ચાઇનામાં ચાલી રહ્યો છે એને આના સાથે લિંક કરવો એ મને યોગ્ય નથી લાગતો. કેમ કે બાળકનું અલગ રીતનું એનું શું કહેવાય, જે રીતે
રીતે ડુંગરપુરનું બાળક હતું, એના ઘરમાં રહેતું હતું, નથી કોઈ ફેમિલી ટ્રાવેલ હિસ્ટ્રી કે એવી કોઈ, એટલે મે બી સાદો ન્યુમો વાયરસ હોય છે, મેટાન્યુમો વાયરસ, એમાં શરદી, ખાંસી, કફ કોલ્ડ થતા હોય. પણ હા, આ બાળકને ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હતું, ઓલરેડી બાળક જન્મના ટાઈમે વેન્ટિલેટરની જરૂર પડી હતી, એટલે એને તકલીફ થોડી વધારે પડી, શ્વાસમાં વેન્ટિલેટરની જરૂર પડી. પણ હા, બાળક સરસ રીતે હવે રિકવરીમાં આવી ગયું છે, એટલે એવું કોઈ ટેન્શન કરવાની, ચિંતા કરવાની કે એવી કોઈ પ્રકારની જરૂર નથી. જસ્ટ શરદી ખાંસી માટે આપણે શું ધ્યાન રાખીએ કે ભાઈ માસ્ક પહેરીએ, બાળકને હેન્ડ વોશ કરાવડાવીએ, હાઇડ્રેશન આપતા રહીએ, અને બેઝિક શરદી ખાંસીની તમારા પીડિયાટ્રિશિયન જોડેથી કે જે મેડિકેશન લો એ જ કરવાનું છે. કોઈ એવી ભારે દવાઓની કે પેનિક થઈ જવાની કે બધા શરદી ખાંસી માટે તમારે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં આવવાની એવી કોઈ જરૂર નથી, કેમ કે રિપોર્ટ બી આપણે કરાવવાની કોઈ જરૂર નથી. આ સિમ્પલ શરદી ખાંસી વાળો વાયરસ છે, હું ટૂંકમાં કહીશ. ઓકે, આ બાળક જે છે તે કયા સિમ્ટમ્સ સાથે અહીંયા એડમિટ થયું હતું, કેટલા સમયથી અહીંયા એડમિટ છે, અને આનો રિપોર્ટ આજે તમે જે કહો છો મેટાન્યુમો વાયરસ એ ક્યારે આવ્યો? હા, બાળક આપણે તે લગભગ 1 વીક પહેલાં આવ્યું હતું. શરદી ખાંસી ને બધું વધારે હતું, અને પ્લસ એની સાથે એને બ્રેથલેસનેસ હતી કે જેથી બાળકને હાંફ બહુ હતો. હવે એના લીધે આપણે એને જે રિપોર્ટ્સ કરાવ્યા, બાળકને શ્વાસમાં તકલીફ હતી, ઇમિજિએટલી આપણે એને વેન્ટિલેટર પર લેવું પડ્યું. પણ હા, એમાં બેઝિક એન્ટીવાયરલ મેડિકેશન જ જે આપણે કોરોનામાં વાપરતા હતા, ઓસેલ્ટામિવિર, એ જ મેડિકેશન આપણી જોડે કે આખા વર્લ્ડ વાઇડ એન્ટીફ્લૂની અવેલેબલ છે. એટલે એ મેડિકેશન આપણે બિફોર ટેસ્ટ આપ્યા પહેલાં પણ આપણે એને ચાલુ કરી, એન્ટીબાયોટિક્સનો સપોર્ટ આપ્યો, અને નેબ્યુલાઇઝેશન, ચેસ્ટ ફિઝિયોથેરાપી, આ બધું કર્યા પછી બાળકે સરસ રિકવરી બતાડી. 5-1 દિવસ વેન્ટિલેટરના સપોર્ટ પરથી બાળક નાના મશીન પર બી આવી ગયું, અને 2-3 દિવસ નાના મશીન પર રહ્યા પછી બાળક હવે એકદમ ઘરે જવા માટે સ્વસ્થ થઈ ગયું છે. અચ્છા, જે વાયરસ ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ જ પ્રકારનો આ વાયરસ છે, ચિંતાજનક છે, શું છે, અને આ બાળકની અત્યારે સ્થિતિ કેવી? હા, બાળકની સ્થિતિ એકદમ સરસ છે. બાળક ડિસ્ચાર્જનો આ જે પ્લાન છે, આને કોઈ ચાઇના સાથે રિલેશન હોય કે એવું કંઈ લાગતું નથી, કેમ કે જે રીતે બાળકને સિમ્ટોમ હતા, જે પ્રકારે બાળકની ફેમિલી હિસ્ટ્રી છે, જ્યાંથી બાળક આવી રહ્યું છે, એનું બેકગ્રાઉન્ડ ડુંગરપુર રાજસ્થાનનું, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે આ ચાઇના સાથે રિલેટ કરવો મને બહુ યોગ્ય લાગતો નથી. તો બી આપણે ડિટેલ જાંચ માટે આના આગળના કે ભાઈ આનો વેરિયન્ટ, આનો સબ ટાઈપ અને ચાઇનામાં જે સબ ટાઈપ દેખાઈ રહ્યા છે બંને એક છે કે અલગ છે, એ બી આપણે આગળ એના જાંચ માટે કીધું છે. એના બી રિપોર્ટ આવશે તો બધા જોડે આપણે શેર કરશું પાછા. જ્યારે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ જે દરેક ડોક્ટરોએ જે છે તેની જાણ કરવાની હોય છે, આપણે એવી કોઈ જાણ કરી છે ખરી? અને આ રિપોર્ટ બેઝિકલી મેટાન્યુમો વાયરસ અમે નોર્મલ તરીકે જ ગણતા હોઈએ છીએ. એની કોઈ ઇન્ફેક્શનવાળો જે ચાઇનાવાળો છે એ અમે લોકો કોઈ રીતે સસ્પેક્ટ નથી કરતા. પણ હા, આજે અમે ટીવીમાં જોયું કે બેંગ્લોરમાં આવો એક રિપોર્ટ આવ્યો છે, એટલે અમે સસ્પેક્ટ કરતા હતા કે ભાઈ આ વસ્તુ એ નથી. એટલે હા, એએમસી સાથે બી વાત થઈ ગઈ છે, એમણે બી તપાસના આગળ બીજા રિપોર્ટ કરાવવાના, શું કરવાનું બધાનો ઓર્ડર આપ્યો છે, અને જસ્ટ અત્યારે બધા કોન્ટેક્ટમાં બધા એએમસી ટીમ સાથે બી અમારી ટીમ છે. પણ મે બી આ બેઝિકલી ઓરિજિન મે બી રાજસ્થાનનું બી હોઈ શકે, ડુંગરપુરનું બી હોઈ શકે, કેમ કે બાળક ત્યાંથી આવ્યું છે. એટલે એના માટે તો આગળ બધી ટ્રીટમેન્ટ, આગળ બધી એની વાત બધી આપણી ચાલી રહી છે. અચ્છા, રિપોર્ટ ક્યાંય આગળ મોકલવાના છે એવું કંઈ આયોજન ખરું કે? હા, યસ, એ માટે એએમસીમાં બધા ડોક્ટર સાહેબો જોડે, બધા જોડે જસ્ટ આપણા પાર્ટનર સાહેબ મારા વાત કરી રહ્યા છે આગળ કઈ રીતે આપણે એને મોકલી શકીએ અને આગળ કઈ રીતે કન્ફર્મેશન લાવી શકીએ. પણ અત્યારે વધારે ફોકસ છે કે પેનિક કરવાની જરૂર નથી. જસ્ટ મેં કીધું કે સાદું શરદી ખાંસીમાં શું આપણે ધ્યાન રાખીએ એટલું જ આપણે ખાલી ધ્યાન રાખવાનું છે, અને બાળકોને સુરક્ષિત રાખવાના છે. ટોળાવાળી જગ્યાએ આપણે અવરજવર ઓછી કરવાની છે. બિલકુલ, આ હતા ડૉક્ટર નીરવ પટેલ કે જેઓ જણાવી રહ્યા હતા જે બાળક મેટાન્યુમો વાયરસનો જે કેસ અહીંયા જે દાખલ થયો છે અને જે કેસ સામે આવ્યો છે. જો કે ડૉક્ટર પોતે કહી રહ્યા છે કે આ વાયરસથી જે છે તે ડરવાની જરૂર નથી, માત્ર અવેરનેસની જરૂર છે. અને ચીનમાં જે વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તો તેની સાથે પણ આ વાયરસને સરખામવાની જરૂર નથી તેવું પણ તેઓ જણાવી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં એચએમપી વાયરસનો કેસ આવ્યો છે. એએમસીના હેલ્થ ઓફિસર સાથે ન્યૂઝ 18ની વાતચીત. ડોક્ટર ભાવિન સોલંકીનું નિવેદન. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોર્પોરેશન દ્વારા બાળકની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ. પેશન્ટ સ્ટેબલ છે અને સારવાર હેઠળ છે. બાળક રાજસ્થાનના ડુંગરપુરનું વતની છે. પેશન્ટની આઈસીયુમાં દાખલ કરવા અંગે કામગીરી. ચીનમાં ફેલાયેલા જે વાયરસ છે તેને ગુજરાતમાં અને અમદાવાદમાં દસ્તક આપી દીધી છે. 2 મહિનાના બાળકને કેસ છે તે પોઝિટિવ આવી રહ્યો છે. મારી જોડે છે અમદાવાદ શહેરના જે એમઓએચ કહી શકાય ડૉક્ટર ભાવિન સોલંકી. સર, જેથી વાત કરીએ શું આખી ઘટનાક્રમ બન્યો છે, કારણ કે એક જે ચીનમાં જે વાયરસ આવી રહ્યો હતો એ વાયરસ હવે ગુજરાતમાં અને અમદાવાદમાં દસ્તક આપી છે. શું આખી કેસની હિસ્ટ્રી છે, કઈ રીતે આખી જે કંઈ બાળક છે કેટલા મહિનાનું છે, ક્યાંથી આવી રહ્યું હતું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 મહિનાનું મેલ ચાઇલ્ડ છે, જેમાં કફ, કોમન કોલ્ડ આ પ્રકારના સિમ્ટમ્સ હતા,
અને જેના અનુસંધાને એક ડિટેલ લેબોરેટરી રિપોર્ટ્સ એનો કરાવેલો હતો, વાયરોલોજીનો ટેસ્ટ કરાવેલો હતો, જેની અંદર મેટાન્યુમો વાયરસ પોઝિટિવ અત્યારે આવેલું છે. હાલમાં કોર્પોરેશન દ્વારા એની ટ્રાવેલિંગ હિસ્ટ્રી શું છે, કે પ્રકારે ડિસીઝ પ્રોગ્રેસ કરેલું છે, આ તમામ ઇન્ફોર્મેશન અત્યારે કલેક્ટ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે જે હોસ્પિટલ સાથે ચર્ચા થઈ છે, પેશન્ટ હાલમાં અત્યારે સ્ટેબલ છે અને હોસ્પિટલમાં એડમિટ છે. મુખ્યત્વે જે પેશન્ટને આઇસોલેશનની કામગીરી કરવાની છે, અન્ય પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના છે, અત્યારે હાલમાં કાર્યરત કરવામાં આવેલા છે. સર, ખાસ કરીને કોરોના પછી એક નવો વાયરસ આવી રહ્યો છે. આ વાયરસથી લોકોને શું અવેરનેસ રાખવાની જરૂર છે અને આની જે હિસ્ટ્રી, એ બાળક કેટલા મહિનાનું છે, ક્યાંથી આવી રહ્યું છે, અમદાવાદનું હતું કે અમદાવાદથી બહારથી આ બાળક અહીં આવ્યું છે? જી, હાલમાં જે મેસેજ મળી રહ્યા છે, પેશન્ટ અમદાવાદનું નથી, ડુંગરપુરથી પેશન્ટ આવેલું છે. એક્ઝેક્ટ લોકેશન હાલમાં અમે તપાસ કરાવી રહ્યા છે, પણ આઉટ ઓફ એએમસી લિમિટમાંથી આવેલું છે અને કદાચ રાજસ્થાનનું પેશન્ટ હોઈ શકે તેવી અત્યારે એક પ્રાથમિક માહિતી મળેલી છે. હોસ્પિટલ સાથે પણ આ બાબતે ચર્ચા થયેલ છે. હાલમાં પેશન્ટને પ્રોપર આઇસોલેશન મેન્ટેન કરવામાં આવે, પેશન્ટની ક્રિટિકલ કન્ડિશન છે કે નહીં, એને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તેનું એક એનાલિસિસ કરવામાં આવે અને કોમ્પ્લિકેશન અટકાવી શકાય, પ્રિવેન્શન કરી શકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે. એટલે સર, કહી શકાય કે અમદાવાદમાં પહેલો કિસ્સો કદાચ આ બનશે આર્યો જે દાખલ થયો છે. હાલમાં જે આ રિપોર્ટ છે, પ્રાઇવેટ લેબોરેટરીનો રિપોર્ટ આવેલો છે, જસ્ટ 10 મિનિટ્સ બેક આ રિપોર્ટ આવેલો છે. વન્સ એ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ એક ડિટેલમાં પ્રેસ મીડિયાને જરૂરી માહિતી આપવામાં આવશે. સર, છેલ્લો સવાલ કે જે કેસ નોંધાયો છે તો એની અંદર જે કહી શકાય કે જે કેસ છે આ પહેલો કેસ કહી શકાય, અને સાથે જ એની હિસ્ટ્રી બીજી એવી શું રહી છે કે જેના કારણે લક્ષણો જોવા મળ્યા અને આ વસ્તુ થઈ છે અને લોકોને કઈ રીતે કાળજી રાખવાની જરૂર છે? જે મેઇનલી જે સિમ્ટમ્સ છે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે કોઈ હોઈ શકે, કોમન કોલ્ડ છે, કફ છે, સોર થ્રોટ હોય, એ પ્રકારની ફીવર હોઈ શકે, આ પ્રકારની એક જનરલાઇઝ કમ્પ્લેન્ટ પેશન્ટને રહેતી હોય છે અને અલગ અલગ ટેસ્ટ કરાવીને એક ફાઇનલ નિદાન તરફ આપણે આની અંદર કરાવી શકીએ. આફ્ટર ઓલ એક આ વાયરલ ડિસીઝ છે અને તે પ્રકારના એક સામાન્ય ચિહ્નો પેશન્ટમાં જોવા મળતા હોય છે, જેને ડાયગ્નોસિસ બાદ આપણે કન્ફર્મ કરી શકીશું. એટલે આપણે કોઈ લેબ તપાસ કરશું ખરી આની અંદર? હવે આપણે કોઈ રિપોર્ટ કરવાના છે, કારણ કે આ ખાનગી લેબનો રિપોર્ટ છે. દરેક જે સસ્પેક્ટેડ પેશન્ટ છે, આઈધર એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં હોય, મ્યુનિસિપલ હોસ્પિટલમાં હોય, પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય, કોઈ પણ જગ્યાએથી કોઈ પ્રાઇવેટ જગ્યાએ પર ટેસ્ટિંગ થાય, ગવર્મેન્ટમાં પ્રથમ આને જાણ કરવામાં આવે, ત્યારબાદ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવે, તે પ્રકારની કામગીરી અને આયોજન કરવામાં આવશે. ચોક્કસ. આ હતા ડૉક્ટર ભાવિન સોલંકી. તેઓ કહી રહ્યા છે કે એક જે 2 મહિનાનો જે બાળક છે તે પોઝિટિવ છે, તેની હિસ્ટ્રી હાલ કાઢી રહ્યા છે અને જે માહિતી, પ્રાથમિક માહિતી મળશે તે પ્રમાણે તે ડુંગરપુરથી આવ્યો હોય તે પ્રકારનું તે પરિવાર છે તે માહિતી મળી રહી છે. ખાનગી હોસ્પિટલમાં ચાંદખાની તે સારવાર લઈ રહ્યો છે અને અમદાવાદનો અને ગુજરાતનો પ્રથમ કેસ છે હાલ તે નોંધાઈ ચૂક્યો છે. કેમેરામેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો જે પ્રકારથી ચીનમાં ફેલાયેલા વાયરસને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે, ચીનમાં ફેલાયેલા વાયરસને લઈને અત્યારે ડરનો માહોલ. ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર ગામીનું નિવેદન, સાવચેતી રાખવા તબીબોની સલાહ. ન્યુમોનિયા જેવા લક્ષણ હોય તો ગભરાવાની જરૂર નથી, તબીબોની સલાહ લેવી. આ એક સિમ્પલ ફ્લૂ જેવો જ વાયરસ છે. અત્યારે શિયાળાની સિઝનમાં જેમ શરદી, ખાંસી, ફ્લૂ વધારે જોવા મળે છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ વધારે જોવા મળે છે, એમ HMPV પર એક જોવા મળ્યો છે. હવે આ વાયરસ મ્યુટેટેડ છે, એટલે કે એનું જીનેટિક ચેન્જ થયું છે, કોઈ નવા પરિપક્વ રૂપમાં જોવા મળ્યો છે, આપણને હજી આવતા સમયમાં જ ખબર પડશે. આ વાયરસને કારણે સિમ્પલ ન્યુમોનિયામાં જેમ થાય, શરદી, ખાંસી, તાવ આવો, છાતીમાં દુખોને કફ થાય, એવા જ લક્ષણો જોવામાં મળે છે. જો આવા કોઈ આપણે લક્ષણો હોય તો આપણે નજીકના ડોક્ટરની સલાહ લો. ગભરાવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, આપણે સાવચેતી જ રાખવાની જરૂર છે. તો જે પ્રકારથી સાવચેતી રાખવા માટે તબીબોની સલાહ, ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. ચીનમાં ફેલાયેલા વાયરસને લઈને અત્યારે ફફડાટ. ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર ગામી દ્વારા નિવેદન.